હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય અંબે. સ્વાગત છે તમારા બધાનું આપણા ચીડિયા ઘરમાં. તો 3 દિવસની રજા પછી બચ્ચા પાર્ટી જાય છે આજે સ્કૂલમાં, અને આજે જવાનું, કાલ રજા પાછી, પરમ દિવસે પેપર. એટલે હવે વેકેશન ટાઈમ પણ નજીક, એક્ઝામ ટાઈમ પણ નજીક છે. આ બે જણાના અમારા મોજે મોજ પડી ગઈ છે ને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ઓકે, જય શ્રી રામ, જય શ્રી રામ. તું આરામ કરે છે કારણ? યસ, અમને બધાને તારું કારણ ખબર પડી ગઈ છે. ઓકે, વાંધો નહીં. જો ભાઈ, સવારમાં મમ્મીએ આ તકિયાના કવર આ ભાઈએ હા ના પાડી. ઓકે, આ ભાઈએ કાલે આ તકિયા બગાડ્યા હતા ને, તો મમ્મીએ સવારમાં જે મસ્ત ફર્સ્ટ ક્લાસ ધોઈ દીધા હે ને. મારા છે ને લીધા કલરના કરી દીધા તકિયા પર બધા એમાં પેન પતાવી દીધી. તે શું કરે તમે રાતે પલાળીને ઉઠ્યા હતા કાકા તેલ વાળા તો ઘણું અઠવાડ એટલે તે પહેલા પલાળ્યા હતા રાત્રે વહેલા ધોઈ કાઢ્યા જો હું કઈ જ્યાં તડકો એટલો બધો પડે ને કે હું કઈ જ્યાં ગરમી બહુ પડે છે, બહુ ગરમી પડે છે. અમે તો તડકો કહીએ, તડકો ના આવડે એટલે તડકો તડકો બહુ પણ ગરમી બહુ પડી ને એટલે જો બધો કવર હુકાઈ ગયો. એવું કે જો કપડે હુકાઈ ગયો. બોલો તો પછી એટલો બધો તડકો છે. બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી, બધાને ગુડ મોર્નિંગ. અને સવાર પડી ગયું એટલે કામકાજે વળગી ગયા બધા. આ જો કેવું સાંભળી રહ્યો એની કમ્પ્લેન થાય છે એટલે ગરમી તો છે ને. અને અમે પાછા રહીએ છીએ સેન્ટરમાં, મસ્ત જગ્યાએ, અમદાવાદ અને ગાંધીનગરમાં. એટલે બધા કે ગાંધીનગર એટલે હરિયાળું સિટી. એટલે ભાઈ, હરિયાળું તો વાત સાચી છે, પણ ગાંધીનગરમાં ઠંડી એટલી પડે, ગરમી એટલી પડે, વરસાદ એટલો નહીં પડતો. પણ ગરમી અત્યારે લગભગ નહીં હોય ને તો બહુ જ છે. ને અત્યારે જો માર્ચ એન્ડિંગમાં અને એપ્રિલમાં આટલી બધી ગરમી જો પડતી હોય તો મે મહિનામાં તો વાત જ ના થાય. એટલી ગરમી, પુષ્કળ ગરમી. આમ કોઈ સ્લાઇડર કે કોઈ આમ દરવાજો ખોલી દઈએ ને તો ઘરમાં રહેવાની ઈચ્છા ના થાય એવી ગરમી પડે છે. શું કહેવું મેડમ, કેવી ગરમી પડે? હા, એ વાત સાચી છે. કામ સૂજે નહીં, અશક્તિ તાપમાં કામ કરવાનું હોય એટલે વધારે એવું લાગે બધાને. શું કહેવાય, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ. સ્વાગત છે તમારા બધાનું અમારા ગુજ્જુ ફેમિલી, ગોસ્વામી ફેમિલી અને ચિડિયાઘરમાં. અમારા ચિડિયાઘરમાં બની રહ્યું છે સરસ મજાનું આજે વાલનું શાક. વાલનું શાક બનાવી રહ્યા છે મેડમ. અને જો અમે ગરમીના લીધે છે ને, બે બારીમાં થર્મોકોલ લગાવતા હતા, એકમાં જ લગાવ્યા, બીજામાં જ લગાવી દેવું પડશે. અને આ ચોકડીમાં પણ બધાને છે ને ગરમી લાગતી હતી એટલે. શું નહીં ગમતી? હા, શાક નહીં ભાવતી? એ આજ શાક નહીં ખાય, કારણ કે જ્યાં સુધી એનું કામ નહીં પતે ને ત્યાં સુધી ખાવાનું નહીં ખાય ને આજે. યસ, આજે એને તો ગાઈઝ અમારા છે ને એક એન્ટિક પીસ છે આ, કે એને તમે 15 દિવસ સુધી એમ કહો કે ભાઈ ટોયલેટ નહીં જાઓ તો પણ એક ના જાય. હા હા, અને કોઈ વખત આપણે 2 દિવસ ના જઈએ ને તો શરીરમાં તકલીફ થઈ જાય, વોમિટિંગ થાય, માથું ચડે. પણ એને તો એટલી જોરદાર, હા, કુદરતી ભગવાન એવી એમ પીસ બનાવી છે ને. આ પાચન શક્તિ સારી છે એની. તકલીફ પડે પણ એને આમ બીજું કોઈ તકલીફ નથી એમ, કે 2 દિવસમાં તો ભૂકા વળી જાય, પણ એને કોઈ અને હર હંમેશા આમ ખીલતી ને કૂદતી જાય, સ્ફૂર્તિલી છે હે ને કાવું. શું ના તું ભાઈ બની રહી છે મસ્ત. શું નાખ્યું અંદર? આ કોક નાખ્યું? ગોળ નહીં તો પચાસું નાખ્યું. શું થઈ ગયું? બનાના ખાધી હતી, બંધ થઈ ગઈ. ઓકે, ચલો જરા. શું કરે છે હજુ તું? આ બાની તબિયત ઠીક થઈ છે કે નથી થઈ? સવારે થઈ ગઈ હતી એટલે તો અત્યારે ક્યાં જાય છે? હિંચકો ખાવા જાય છે. બોટલ તો ખાલી છે પણ સ્પાઈડરમેન બોટલ છે. તારું સ્પાઈડરમેન બોટલ છે? વાહ ભાઈ વાહ.
તો ભાઈ હાલ ચાલ ને અમારે તો શું હોય દિયર સવારે ઉઠો અને ચા બનાવવાનો નાસ્તો બનાવવાનો બપોર ખાવાનું બનાવવાનું ને પછી બપોરે ચા બનાવવાનું પાછું ખાવાનું બનાવવાનું બીજો કોઈ કોમ ધંધો જ નહીં બસ આ બધા રાંધ કરો અને ખા કરો અને જા કરો. કોઈ કોમકાજ જ નહીં દિયર જિંદગી લાઈફસ્ટાઈલ અત્યારે આખી જોરદાર થઈ ગઈ છે અમારી આ એક ટાઈમ નાવાનું કર્યું ને એવું એક ટાઈમ ખાવાનું કર્યું તો સારું હતું તો બધી જ ભગવાન વળી એમને ખબર હતી કે આવનાર ભવિષ્યમાં કળિયુગની અંદર આ માણસો જીવન જીવી નહીં શકે ને એટલે ત્રણ વખત એટલે કરાયું. હા એટલે બોલી ગયા રહે એમ. પણ એક વખત કાંઈ ખબર પડે જો કે સારું હતું એક વખત ખાવાનું રાખ્યું હતું કોઈ જાડા જ ના થયા હોત. એ વાત હતી જાડા નથી ખાવાનું જ ના પૂછ્યું પણ કોઈ જાડું પણ જોવા આપણે એવું જ રાખવાનું નંદી મહારાજ એવું જ કીધું કે એક જ વખત ખાવાનું આપણે એક જ વખત ખાલી આપણે એવું કરી દેવાનું કે નંદી એક જ વખત કીધું મારા ખાવાનું. ઘરે અત્યારે રસોઈ નહીં બનાવતી. તારા માટે અમારા માટે નહીં મારા એટલા માટે ઓછું, અમે જ કહીએ છીએ કે અમારે તો બરાબર છે બધા માટે વળવું. ના ના એવું ના હોય યાર એવું ના હોય, મારે તમારા માટે અલગ હોય. બાબુ જે જાડુ હોય ને જાડુ એના માટે એક જ ટાઈમ હોય ખાવાનું અને પાતળું હોય ને અને જેને એનામાં. તકલીફ થઈ જઈ હોય ને એને એવું જ હોય. ના અત્યારે બોબી દેવલ ઓલું શું મેરા નામ જોકર માં ના મગજ મારો આમ ગંડા થઈ ગઈ. હશે તા ને મમ્મી બહુ જાજી ચિંતા નહીં કરવાની અને આપણે જો કાવે કે ગઈ ટ્યુશન પછી તાર ટ્યુશન નહીં જવું નવી સ્કૂલમાં ટ્યુશન નહીં જવાનું લે બા બોટલ પર જા તું એક વખત તું તોરી બોટલ આ પટ્ટો એક વખત તો કાઢ નાખ્યો જીતુ કાકા વધ્યા આવ્યો એવું ચા ના ઓહો. આ મારા બીજા વખત કાઢ નાખશે પટ્ટો હમ શું બનાવો છો ખાવાનું તમારે? શું બનાવવાનું છે ખાવાનું એ તો કહું શાનું શાક બનાવ બટાકા ડુંગળી ઘરમાં હોય. આ જો પૂરી ખાઈને પૂરી તો બટાકા ડુંગળી બનાવી દો રેસીપી આ જો પૂરી પૂરી કરી છે. બટાકા ડુંગળી રેસીપી મૂકી બટાકા ડુંગળી રેસીપી મૂકી દે ક્યાંથી લાવ્યો પૂરી રે જીતુ કાકા ઘેરથી લઈને આવ્યા. આપણે હા, ઓલ- એ ત્યાં આગળ બનાવીશું આપણે. આપણે- આપણે લોટાની તકલીફ છે એટલે આપણે રાત્રે બનાવવાની એટલે દિવસે છે ને તડકામાં દિવસે તડકામાં ગરમી ના લાગે રાત્રે ઠંડક લોટ હવે ઘઉં ચાલુ થઈ ગયા છે એટલે હું કહી દઉં એને તો આજકાલમાં ઘઉં લાવી દઈએ કાલ રજા છે ને તો કાલ ના હું સવારે જતો હોઉં અંકુર કાકાને લઈને અને ગોળની બેટી લાવવાની છે. તો આ લે, આ મૂકી દે. એને કાઢી નાખ્યું કે આવું કરવાનું શું અમે લો ગોળ લેવાનો છે, લોટ ઘઉંના થોડીભાઈ ભરવાનું છે, પાપડના ચોખા બનાવવાના છે, હજુ તો ચોખા બાકી છે હા બટાકાની છીણ બનાવવાની છીણ તો બરાબર પણ પાપડ બનાવો પાપડ ખાવાના છે ઓકે ચલો તમે એડિટિંગ કરી લઈએ નહીં એ તો જોડું લાયા છે આપણે. તમે લસણનું પાક લેતા હતા અહીંયા હું ભાવ ઉતરાવ્યો છે. ઓ લીંબુ છે મમ્મી લસણનું પાક લેતા નરેન્દ્ર હતા? બાહુબલી 100 રૂપિયા કિલો પછી કહેતા હતા 150 રૂપિયા કિલો હોય તો 100 રૂપિયા ભાઈ લઈને તો આવતા. 120 રૂપિયા પછી કિલો 120 આવે હું લાવી 110 તો ગાઈઝ આ બધું શાકભાજી લઈને આવ્યા ને હવે શાકભાજી સરસ મજાને લઈને આવ્યા અને માતુશ્રીને અત્યારે પારો ચડી ગયો છે હાઈ ઉપર જો બોલશે નહીં હવે એટલું બધો પારો ચડી ગયો છે પેલા કાપજે બે છે એક નહીં આપણા બેટા ધોજે. હા આમાં અંધારું પડ્યો હા તો પણ નહીં જોવાનું ખાલી કોથમી પાલક ખાય કપડા હા, નીચોડી બેટા. બીજું બધું રહેવા દો. ઓ દિવસે કરે અત્યારે ના કરાય કાઢીને સાઈડમાં મૂકી દે કોથળીઓ ખોલીને અત્યારે ના પીવે બેટા દિવસે પીવે રાત્રે પીવાતું હશે હવે આ ભાઈને લીંબુ જો એટલે કે શરબત પીવો છો આ કોણ ત્યાં કાઢેલી ખુલ્લું કરીને ત્યાં નીચે મૂકી દે બધું ખુલ્લું કરીને મૂકી દે કોથરી બોતરી બધું જાય 250 નું 100 બે છે 250 ગ્રામનો બે છે હા તો કરશો તો કાલ બીજા 2 કિલો લેતો હેડો હે ને તું ખાઈશ ને ઓકે લીંબુ તો ના પીવા ભાઈ આપણે લીંબુ પીવો ચલો ગુડ નાઇટ જેમ કહી દે પછી લીંબુ લીંબુ શરબત પીને આવું તો ચો વાર લાગી મમ્મી કોઈ બેટા મેથી નહીં મળતી લીલી કુકી
લીંબુની મળે છે પણ પણ પત્તા બધા પેલા એવા હતા મમ્મી મેથીના ઠેકાણા નતા. તો ભાઈ જો મમ્મી ના પાડતી હતી ને તો બધા એને શાકભાજી ફર્સ્ટ ક્લાસ ધોઈને અહીંયા મૂકી દીધી, લાઈન કરી દીધી. ટામેટા તો આપણે શાકભાજીનો ધંધો કરીએ તો કમાઈ કરા. શું કેવું રુદ્રાક્ષ? શાકભાજી વેચવાળ વાળાને શું કહેવાય ખબર છે તને આપણી ગુજરાતી ભાષામાં? શું વાત છે, હોશિયાર છે લે તું તો. હો ભાઈ મારી શું કહેવાય? કાશીઓ જ કહેવાય, બીજું કઈ કહેવાય? કાચે કહેવાય. એવું છે ને? એસએસની ભાષાનું એક જાતિને નાનું એમાં કાંગસિયા જે કાંસકા હોય છે ને એને કહેવાય. એને કહેવાય. કાંગાસિયા ના કહેવાય, તો વચ્ચે શાકભાજી બનાવતા. કાચીઓ કહેવાય. ઉગાવનાર અને વેચનાર જે બે કામ કરે ને એને એસએસમાં દેવી પૂજક જાતિ કહેવાય. દેવી પૂજક. હા, એટલે આપણા સામે નહીં થતી પેલા રેખાને બધા દેવી પૂજક છે. કોણ રે? આપણા મુદેડા ગામ છે ને એના હવે પેલા માણેકમાં નહીં, ઓ આવે એ દેવી પૂજક કહેવાય. તમે પેલી ભાષા બોલાય રહી. હમ. અને માહી ગાયના બચ્ચા શું કહેવાય? પાછળ. બકરીના બચ્ચા શું કહેવાય? આ બધું આપણે વેકેશનમાં જોઈશું, એટલે સર્ચ કરી રાખજો. આપણો પ્રશ્ન પૂછીશું. પહેલા કદમ મરી 1 થી 4 ધોરણ વાળા. બકરીના બચ્ચાનું લવાડું. ઊંટના બચ્ચા શું કહેવાય? ખોલકું. બધું યાદ હતું તે નહીં યાદ. તો લેવડા મૂક્યા હતા.